समस्त वाला परिवार ऑल गुजरात ने मारा जय माताजी। मित्रों, हूँ रमेश वाला आपने वारंवार वीडियो माध्यम थी एक सात्विक अने पॉजिटिव मैसेज आपવાનો हमेशा प्रयत्न करतो होઉં છું। એમાંનો આ એક મેસેજ છે। મિત્રો, આપ સૌ જાણો છો, મારા ભાઈઓ, મારા વાળા પરિવારના વડીલો, બાળકો અને તમામે તમામ એક એક વ્યક્તિ આ સંદેશો એક જાણવા જોગ છે, એને અનુસરવા જોગ છે અને એને આપ સૌએ ધ્યાનથી બધા જ કામ પડતા મૂકી અને આ વિડીયો ખાલી 5 મિનિટનો છે। ટૂંક સમયનો વિડીયો જો તમે સાંભળી લેજો, બંધ કરજો અને પછી આંખ બંધ કરી અને તણસા ધામને યાદ કરજો। માં ખોડલની મૂર્તિ, માં ખોડલની જાતની જ્યોત તમને દેખાશે અને એ જે તમને કહે એ પ્રમાણે તમારે વર્તવાનું છે। તો એમાંનો આ એક સંદેશ છે મિત્રો કે હર વર્ષની જેમ આજે તૃતીય એટલે કે ત્રીજો પાટોત્સવ આપણે તણસા ધામ માં ખોડલને આંગણે જે થવા જઈ રહ્યો હોય અને સમસ્ત વાળા પરિવારને જ્યારે આ સંદેશ દેવાનો મને જ્યારે અવસર પ્રાપ્ત થયો હોય તો હું ખૂબ ખૂબ આભારી છું અને તમામ મારા વાળા પરિવારના એક એક વ્યક્તિને કહેવા માંગુ છું કે ભાઈઓ, મિત્રો, મારા વડીલો, બાળકો, તમામને આ ત્રીજા પાટોત્સવની અંદર તણસા ધામની અંદર આપણે પહોંચવાનું છે। સેવા કરવા વાળાએ સેવા કરી જ છે અને કરતા જ રહ્યા છે। જેમાં આપણે આ કમિટી જે છે, જે કમિટી જે સ્થાપી નથી પણ બધા સેવાના ભાવથી જ બધા કામ કરી રહ્યા છે। કોઈને કોઈ તાણાતૂણ નથી, કોઈ આઘી પાછી નહીં, કોઈને મન દુઃખ ન થાય એવા ભાવથી અવિરતપણે માં ખોડલના સ્વરૂપ જે સેવા કરી રહ્યા છે। તો એ જ બાબતનો આ એક મેસેજ છે કે મિત્રો, ત્રીજા પાટોત્સવની અંદર આપ સૌએ વહેલા તે પહેલાના ધોરણે પધારવું। જે આપણે તારીખ છે 28, 29 ત્રીજા મહિનાની, માર્ચ મહિનાની, જેને કે આજ મહિનાની છે 28, 29 માર્ચ 2026 ના રોજ જ્યારે માં ખોડલ ધામ તણસા જ્યારે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો હોય ત્યારે આપ સૌ નાના મોટા વડીલો, ભાઈઓ, બહેનો તમામને ત્યાં આપણે માતાજીના આશીર્વાદ લેવા પધારવાનું છે, પ્રસાદ લેવાનો છે અને ડાકડમરૂનો પ્રોગ્રામ પણ છે અને માતાજીના આશીર્વાદ લઈ અને 2 દિવસ બધું ભૂલી જવાનું છે। 28 અને 29 તમામ કામને આપણે વિરામ આપી દેવાનો છે। એને કામને પણ કહેવાનું છે કે આજ મારી માં બોલાવે છે, ચલો બુલાવા આયા હે, મેરી માતા ને મુझे बुलाया है। આવું મનમાં ધારણ કરી અને આ 2 દિવસ આવો, સેવાકીય પ્રવૃત્તિની અંદર ભાગ લો અને માતાજીના આ ઉજળા કાર્યને આપણે સ્વેચ્છાએ આપણી યથાયોગ જે કાંઈ સેવા આપણેથી થતી હોય એ સેવા કરવા માટે આપ સૌને હું આહવાન કરું છું। તો સેવા તો અત્યાર સુધી થઈ રહી છે અને ઘણા બધા આપણા જે એક્ટિવ ભાઈઓ છે જે હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા જ રહે છે। જો મિત્રો વિકાસની વાત કરીએ આપણે તો 4 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા કે 6 વર્ષ પહેલા કહીને તો ખાલી માતાજીનું મંદિર અને સ્થાપનાની જ્યોત હતી। આજે એ મંદિર પણ બંધાઈ ગયું છે। પછી ધીરે ધીરે સમય જતા આપણે એકઠા થયા અને એમાં મકાન પણ આપણે લઈ લીધું છે તણસાની અંદર। ત્યારબાદ જે વાસણોની જે આપણે વારંવાર અગવડ પડતી હતી તો એ સગવડના સ્વરૂપે આપણે વાસણ પણ લેવાઈ ગયા છે। તો મિત્રો 5 થી 6 લાખ રૂપિયાનો આપણે ખર્ચો કરી નાખ્યો છે એટલી વ્યવસ્થા અને હજી પણ માતાજીની કૃપાથી હજી પણ આપણે આગળ ઘણો વિકાસ કરવાનો છે અને એમાં આપ સૌનો સહયોગ જરૂરી હોય છે। અને માતાએ આ ફરીવાર જે આપણને 400 વર્ષ પછી પણ જો આપણને બોલાવ્યા હોય તો એ માતાજીનો ખૂબ ખૂબ આભાર છે અને આપણે એના આભારી હંમેશા રહેવાના છીએ, કેમ કે આ ધરતી ઉપર વાળા કુળની અંદર આપણને જ્યારે જન્મ મળ્યો હોય અને આપણી જે ફરજમાં આવતું હોય એ બધું આપણે કરવું જોઈએ। મિત્રો, હવે અગત્યની વાત એ છે કે પાટોત્સવની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, સેવાકીય પ્રવૃત્તિઓ। તો એ પ્રવૃત્તિઓમાં જોવા જઈએ તો રસોડાનું વાત કરીએ આપણે તો રસોડામાં આપણે જે કાંઈ રસોઈ બનાવવાની છે પ્રસાદ સ્વરૂપે તો એમાં કાચું સીધું જે કાંઈ આપવા માંગતા હોય તો એ પણ આપી શકે છે। મેસેજ અવિરત મહેશભાઈના સુરતથી ચાલુ જ હોય છે। તો એ તણસા ધામ ગ્રુપ, ઓલ વાળા પરિવાર, ઓલ ગુજરાત, આ બધા 2-3 ગ્રુપ છે તો એની અંદર હંમેશા મેસેજ પડતા હોય છે। તો અનુદાનમાં જે કોઈને મકાનની અંદર યોગદાનમાં જે લખાવવું હોય તે લખાવી શકે છે। જે બાકી હોય તે ખાસ
કઈ ફરક નહીં પડે સાહેબ. તમે 5-6 હજાર કે 2,000 ગમે આમ તેમ વપરાઈ જશે, એક દવાખાનું આવશે તો આપણે 2-5 હજાર કે 10,000 રૂપિયાનો ખર્ચો થઈ જાય. પણ આપણે પ્રાર્થના કરીએ કે હે માં ખોડલ, અમે તારા બાળકો છીએ, અમારી રક્ષણ કરજે, અમારાથી જે કાંઈ યોગદાન અપાય છે એટલું અમે તારા શરણે અમે સમર્પણ કરીએ છીએ. આવા ભાવથી માતાજીને આ સેવાની અંદર સહભાગી બનજો એટલે તમારો વાળ વાંકો નહીં થાય, એક ભાવથી. તો એવા ઘણા બધા મિત્રોએ, આપણા પરિવારોના સભ્યોએ જે લખાવ્યા છે પૈસા, એનો ખૂબ ખૂબ આભાર. અને જે કોઈ બાકી હોય તે પણ લખાવી અને વહેલી તકે પહોંચતા કરો, જેથી કરીને પાટોત્સવની અંદર આપણે કામ આવે. તો ઘણા બધા સામના કરવા પડતા હોય છે, ત્યારે આ બધું એકજૂટ થતું હોય છે. તો કોઈ પાટોત્સવ એટલે કોઈ 2 દિવસનું જ કામ નથી. એક પાટોત્સવ કરવા માટે કમસે કમ 1.5 થી 2 મહિનાની મહેનત હોય છે. જે પોતાના પરિવારને એકલા મૂકીને પોતાના ખર્ચે 2-5 દિવસને અવારનવાર જ્યારે પણ જરૂર પડતી હોય ત્યારે વિકાસ માટે એ સેવામાં જોડાઈ જતા હોય છે. તો એવા તમામ સેવાકીય ભાઈઓને હું નમ્ર અપીલ કરું છું અને ધન્યવાદ આપું છું કે માં ખોડલ આપને જાજુ આપે. તદુપરાંત હજી પણ આપણા યુવાનો શિક્ષણની અંદર પણ આગળ વધે એવા પણ આપણે અલગ અલગ પ્રોગ્રામો લાવવાના છીએ. પછી આપણે બેની દીકરીઓને પણ આપણે મજબૂત સ્વાવલંબી વિદ્યા આપી અને આંતરિક વિદ્યા આપી અને આરીતુ નારાયણી એવા પ્રોગ્રામો પણ આપણે આપવાની તૈયારી છે. પણ એકજૂટ રહીશું, એકતામાં જોડાયેલા રહીશું, આવા પ્રોગ્રામની અંદર સહભાગી બનતા રહીશું તો તમને ખ્યાલ આવશે કે પરિવારની અંદર કેવી કેવી એક્ટિવિટી થવાની છે. ઘણું બધું છે, પણ જો કોઈ લેનારા ના હોય તો એ પ્રોગ્રામ આપણે કરતા આપણને પણ એમ થાય કે દુઃખ લાગે. તો આપ સૌ પધારો અને 2-3 વાત કરવાની હતી એ તમને કરી દઉં અને પછી આપણે અસ્તુ કહીએ. તો આજે તળસા ધામની અંદર જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તો એમાં 29 તારીખ નો યજ્ઞ છે. જે રૂપરેખા કંકોત્રીની અંદર આપેલી છે, જે કોઈ અનુદાન લખાવવા માંગતા હોય તો એમાં કાચા સીધામાં પણ લખાવી શકે છે, છાશમાં પણ જે લોકો લખાવ્યા છે ને જે લખાવવામાં બાકી હોય છે તો એ લોકોને પણ હું નમ્ર અપીલ કરું છું કે આની અંદર જોડાવ અને આ કાર્યને સફળ કરો. આપણું જ છે, આપણી માનું કાર્ય છે. એમાં છાશ હોય, શરબત હોય, પાણી હોય, કાચું સીધું હોય, દાળ ચોખા, પછી ચૂરમાના લાડુના આપણે 18 મણ જેવો કોટેશન છે તો એમાં 3500 રૂપિયા 1 મણનો ભાવ છે. તો એમાં પણ કોઈને સહભાગી બનવું હોય તો બની શકે છે. તદુપરાંત વાસણની અંદર કોઈ લખાવવામાં બાકી હોય તો એ પણ લખાવી શકે છે, મકાનમાં લખાવવાનો હોય તો લખાવી શકે છે, અને યજ્ઞ નિમિત્તે જે કોઈ લખાવવાનો હોય તો એ બી લખાવી શકે છે. કોઈ ફૂલની તો ફૂલની પાખડી, કોઈ 2 દિવસની સેવા બી લખાવી શકે છે. કોઈની પાસે કેપેસિટી ન હોય, જો એટલી વ્યવસ્થા ન થઈ શકતી હોય તો એ 1-2 દિવસની સેવા પણ લખાવી શકે છે. તો આવો મારા મિત્રો, 28 અને 29/3/2026 ખોડીલધામ તણસા. તો સમસ્ત વાળા પરિવારને મારું ભાવભર્યું આમંત્રણ છે. આપ સૌ પધારો અને ફરી પુનઃ આપણે વાળા પરિવાર નહીં, જે એક ચહેરાની અંદર જે માં ખોડલના આશીર્વાદની ચમક ચમકે એવા સાબિત થઈએ આપણે અને આની અંદર યોગદાન આપીએ અને આ માતાના કાર્યને, આ યજ્ઞને આપણે ઉજળા કરીએ. તો આવો મારા ભાઈઓ, જે કોઈ બાકી હોય ફરી એકવાર કહું કે જે કોઈ અનુદાનમાં બાકી હોય તે કમ્પલસરી ફૂલની તો ફૂલની પાખડી લખાવો અને સમસ્ત વાળા પરિવાર ઓલ ગુજરાતને કાંઈ ન હતો કાંઈ નહીં પણ માતાજીનો આશીર્વાદ લેવા અને પ્રસાદ લેવા તો જરૂર અને જરૂર પધારજો. જય માં ખોડલ.